सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। 24वां श्लोक। श्री भगवानुवाच ब्रह्मार्पणं ब्रह्महविः ब्रह्माग्नौ ब्रह्मणाहुतं ब्रह्मैव तेन गन्तव्यं ब्रह्मकर्म समाधिना दैवमेवापरे यज्ञं योगिनः पर्युपासते ब्रह्माज्ञावपरे यज्ञं यज्ञेनैवोपजुह्वति श्रोत्रादीनीन्द्रियाण्यन्ये संयमाग्निषु जुह्वति शब्दादीन् विषयानन्य इन्द्रियाग्निषु जुह्वति सर्वाणीन्द्रियकर्माणि प्राणकर्माणि चापरे आत्मसंयमयोगाग्नौ जुह्वति ज्ञानदीपिते द्रव्ययज्ञास्तपो यज्ञा योगयज्ञास्तथा परे स्वाध्यायज्ञानयज्ञाश्च यतयः संशितव्रताः। ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર વિવિધ પ્રકારના યજ્ઞોનું નિરૂપણ કરી રહ્યા છે અને આ વિવિધ પ્રકારના યજ્ઞોનું નિરૂપણ કરી ભગવાન અંતે જ્ઞાન યજ્ઞને શ્રેષ્ઠ દર્શાવવાના છે, જેમાં કેટલાક યજ્ઞો વિશે આપણે જોયેલું હતું. દ્રવ્ય યજ્ઞાસ તપો યજ્ઞ યોગ યજ્ઞાસ તથા પરે સ્વાધ્યાય જ્ઞાન યજ્ઞાશ્ચ યતયઃ સંશિત
વ્રતાઃ. દ્રવ્યયજ્ઞ, તપોયજ્ઞ, યોગયજ્ઞ, બે યજ્ઞ વિશે આપણે જોયેલું હતું, દ્રવ્યયજ્ઞ અને તપયજ્ઞ. ત્રીજો યજ્ઞ ભગવાન કહેશે યોગયજ્ઞ. યોગયજ્ઞ જે જીવનમાં અષ્ટાંગ યોગનું પાલન કરે છે, અષ્ટાંગ યોગની જે સાધના કરે છે, અને એ સર્વ યોગ સાધના જે યજ્ઞ બુદ્ધિથી કરે છે. તો એવી રીતે યોગ સાધન કરનારને કહેવાય છે કે આ યોગ યજ્ઞ કરે છે. અષ્ટાંગ યોગ યાને 8 અંગ છે. પહેલાં પણ આપણે જોયેલું છે કે આ જે યોગના 8 અંગ જે છે, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ, આ જે વ્યક્તિગત અષ્ટ સાધન જે છે એ મનુષ્યના વ્યક્તિત્વમાં રહેલા વિવિધ પાસાઓને માટે વિવિધ રૂપે કહેવામાં આવેલ છે. મનુષ્યના વ્યક્તિત્વમાં સ્થૂલ શરીર છે જે આપણે જોઈ રહ્યા છીએ. શરીરમાં પ્રાણ ચાલે છે, ઇન્દ્રિયો છે, મન છે, બુદ્ધિ છે. આ બધાને સામે રાખી અને એક એક સાધન કરવા માટે આવેલું છે. સર્વપ્રથમ કહેવામાં આવેલા છે યમ, નિયમ. 5 યમ જે છે એ મારા જગત સાથે થતા વ્યવહારમાં એક સંયમ ધર્મને લાવવાને માટે છે. અહિંસા, સત્ય, અસ્તેય આદિ જે પણ કહેવામાં આવેલા છે, એક સામાન્ય ધર્મ છે. વેદ કહેશે અધ્યેતવ્ય. મારા પ્રત્યે કોઈ હિંસાનું આચરણ કરે તો મને નથી ગમતું. એવી જ રીતે હું બીજા કોઈ પ્રત્યે શરીર કે વાણીથી હિંસાનું આચરણ કરું તો બીજાને પણ ન ગમે. મારા પ્રત્યે કોઈ ક્રોધ કરે તો મને પસંદ નથી. એનો અર્થ બીજાને પ્રત્યે હું ક્રોધ કરું તો એને પણ પસંદ ન હોય. માટે કહેવામાં આવ્યું આત્મનઃ પ્રતિકૂલાની પરેશાન ન સમાચરેત. જેવું પોતાને ન ગમતું હોય એવું બીજા પ્રત્યે પણ ન કરવું, એવો વ્યવહાર ન કરવો. આને ધર્મ કહેવામાં આવે છે. કોઈ મારી સામે ખોટું બોલે તો મને ન ગમે. એવી જ રીતે બીજા સાથે હું ખોટું બોલું તો એને પણ ન જ ગમે. તો આ બધા સામાન્ય ધર્મ થઈ જાય છે, જે મારે પણ પાળવાનો છે, બીજાએ પણ પાળવાનો છે. સમાન રૂપે સર્વને લાગુ પડતા એવા ધર્મને કહેવાય છે સામાન્ય ધર્મ. અને આવા સામાન્ય ધર્મને પંચ યમ તરીકે સર્વપ્રથમ દર્શાવવામાં આવેલા છે, કે જે 5 યમનું જીવનમાં પાલન કરવાથી મારો જે વ્યવહાર જે છે, જગતમાં હું જે વ્યવહાર કરું છું એ મારો વ્યવહાર ધર્મમય બને. 5 નિયમ જે કહેવામાં આવે છે, શૌચ, સંતોષ, સ્વાધ્યાય આદિ, એ પંચ નિયમ મારા વ્યક્તિગત જીવનને સંયમિત કરનાર છે. મારું વ્યક્તિગત જીવન એમાં એક ડિસિપ્લિન આવે, જેના પરિણામે મારું સમગ્ર વ્યક્તિત્વ ઘડાય છે.
તો એ નિયમ વ્યક્તિગત નિયમ છે. યમ સર્વસામાન્ય બાહ્ય વ્યવહારને સંયમિત કરવા માટે. નિયમ છે મારા વ્યક્તિગત જીવનને સંયમિત કરવા માટે. આ થઈ બાહ્ય વ્યવહાર અને વ્યક્તિગત જીવનની વાત. ત્રીજું છે આસન, કે જે આસન થકી, યોગાસન થકી મારું સ્થૂલ શરીર જે છે એને સ્વાસ્થ્ય જળવાઈ રહે અને નિરોગી રહે એના માટે એ વિધાન છે. એટલું જ નહીં, કેવળ સ્વાસ્થ્ય માટે જ યોગ નથી, જેને આજકાલ એ રીતે જ જોવામાં આવે છે. યોગના બધા જ સાધનો મારી આંતરયાત્રા સાથે જોડાયેલા છે. કેવળ મસલ્સ બનાવવા માટે કે વજન ઉતારવા માટે કે સ્વાસ્થ્ય માટે જ યોગ નથી, પરંતુ એક યોગીને માટે યોગાસનનું વિધાન એટલા માટે કે એનું શરીર સ્વસ્થ રહે. એટલું જ નહીં, શરીર એનું લચીલું રહે, કે જેથી કરીને જ્યારે એ ધ્યાન સમાધિનો અભ્યાસ કરે તો ત્યારે આ સ્થૂળ શરીર એના માટે પ્રતિબંધ ન બની રહે. યોગી ધારણા ધ્યાન સમાધિનો અભ્યાસ કરે, દીર્ઘકાલ સુધી એક આસનમાં બેસી અભ્યાસ કરવાનો હોય અને દીર્ઘકાલ સુધી શરીર સ્થિર રહે, શરીરના કોઈ અંગોમાં દુખાવો ના થાય, ખેંચાણ ના અનુભવાય. એ ત્યારે જ સંભવ બને જ્યારે શરીર લચીલું હોય, અને એના માટે યોગાસનનું વિધાન કરવામાં આવે છે. સ્થૂલ શરીરથી આગળ છે પ્રાણ, અન્નમય કોશ, પછી આવે છે પ્રાણમય કોશ. પ્રાણમય વ્યક્તિત્વને સંયત કરવાને માટે પ્રાણાયામનું વિધાન છે. પ્રાણાયામનો યથા યોગ્ય રીતે દીર્ઘકાલ સુધી અભ્યાસ કરવાથી મારા પ્રાણ સંયત થાય છે અને પ્રાણ અને મનને સીધો સંબંધ છે. જેના પ્રાણ સંયત એનું મન પણ સંયત રહેશે. જેનું મન અશાંત એના પ્રાણ પણ અશાંત થાય છે. એટલા માટે જ જ્યારે મનુષ્ય કોઈ ઉદ્વેગમાં હોય, ટેન્શનમાં હોય, તો એના શ્વાસોશ્વાસ જે છે એ વધી જાય છે, વિક્ષિપ્ત થઈ જાય છે. અને એ જ વ્યક્તિને જ્યારે શાંત પાડવામાં આવે તો એની શ્વાસની ગતિ પણ ધીમે ધીમે એક લયમાં આવી જાય છે. તો પ્રાણ અને મનનો સંબંધ છે. ધારણા ધ્યાન સમાધિનો અભ્યાસ કરતી વખતે મનને એકાગ્ર શાંત કરવાનું છે, અને એના અર્થે પ્રાણાયામનો અભ્યાસ જે છે અત્યંત ઉપયોગી થાય છે. તો એ પ્રાણરૂપી જે અંશ છે આપણા વ્યક્તિત્વમાં, એને સંયત કરવાને માટે પ્રાણાયામનું વિધાન છે. પાંચમું અંગ છે પ્રત્યાહાર. મારા જ વ્યક્તિત્વનો એક ભાગ છે મારી ઇન્દ્રિયો. જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય, અને આપણે જાણીએ છીએ કે ઇન્દ્રિયોની ચંચળતા, બહિર્મુખતા બહુ જ સ્વાભાવિક છે. હંમેશા બહિર્ગમન કરવાને માટે ઇન્દ્રિયો ઉતાવળી રહે છે.
આંખ હંમેશા કંઈક જોવા ઈચ્છે છે, કાન કંઈક સાંભળવા ઈચ્છે છે, જીભ હંમેશા કોઈને કોઈ રસને માટે લાલાયિત રહેશ. એને પણ હંમેશા ચંચળ રહેવું જ ગમે છે. એટલા માટે માણસ બીજું કંઈ નહીં ખાતો ના હોય તો ચ્યુઇંગમ ચગડતો હોય, પણ કંઈક ને કંઈક ચાલુ રહેવું જોઈએ. જીભની ખંજવાળ જે છે એ ચાલુ જ રહેશે. કંઈક કંઈક મોઢામાં પ્રવૃત્તિ થવી જોઈએ. તો સર્વ ઇન્દ્રિયોની આ જ સ્થિતિ છે. હાથ પણ હલવા માગે છે, કંઈક ગ્રહણ કરવા, કંઈક છોડવા માગે છે. પગ પણ કોઈને કોઈ ક્રિયા કરવા હંમેશા ઝંખે છે. એક જગ્યાએ બેઠા બેઠા પણ ઘૂંટણ હલાવતા રહેવાની ઈચ્છા થયા કરે છે. ખુરશી પર બેઠા બેઠા પગ હલાવતા રહેવાની ઈચ્છા થાય છે. તો ઇન્દ્રિયોની આ સ્વાભાવિક સ્થિતિ છે. પરાંચિખાની વ્યતૃણત સ્વયંભૂ તસ્માત પરાંગ પશ્યતિ ન અંતરાત્મન. ઇન્દ્રિયોનો આ બહિર્મુખ સ્વભાવ છે અને એટલા માટે એ હંમેશા બહારનું જોવા માટે જ હંમેશા પ્રવૃત્તિ કરે છે. અંતરાત્માનમ ન પશ્યતિ. અંતરાત્મા જે છે એ બાજુ જવા માટે એ પ્રયત્ન કરતી નથી. તો આવી બહિર્મુખ ઇન્દ્રિયોથી જીવનના ચરમ લક્ષ્યને કે સમાધિને પ્રાપ્ત કરી શકાતી નથી. એ ઇન્દ્રિયોના સંયમને અર્થે પ્રત્યાહાર રૂપી સાધનનું વિધાન છે, જેને વેદાંતમાં દમ શબ્દથી પણ કહેવામાં આવે છે. બહાર ભાગતી ઇન્દ્રિયોને પ્રયત્નપૂર્વક ફરી ફરી એને વાળી અને અંતરમાં સ્થાપિત કરવી. ભગવાન પણ આગળ 6થા અધ્યાયમાં કહેવાના છે. જ્યાં જ્યાં ઇન્દ્રિય જાય ત્યાંથી એને પાછી લાવવી. ખબર પડે કે ચક્ષુરિન્દ્રિય રૂપની પાછળ ગઈ, જીભ રસને માટે લાલાયિત થઈ. જ્યારે જ્યારે આ પ્રમાણે ખબર પડે ત્યારે ત્યારે ત્યાંથી ઇન્દ્રિયોને પાછી વાળવી. પ્રત્યાહાર પ્રતિ આહરણમ. ગયેલી ઇન્દ્રિયોને પ્રતિ અને પાછી એને બીજી દિશામાં પાછી લાવવી, એને કહેવામાં આવે છે પ્રત્યાહાર. ત્યાર પછી વ્યક્તિત્વનું પાસું છે ધારણા, કે જે મનને માટે છે. આપણા વ્યક્તિત્વનું બહુ જ મહત્વનું અંગ મન. મનનો પણ સ્વભાવ ચંચળ છે. ચંચલમ હિ મનઃ કૃષ્ણ પ્રમાથી બલવત દૃઢમ. અર્જુન ભગવાનને કહે છે, અર્જુન ભગવાનને કહેશે કે હે કૃષ્ણ, ચંચલમ હિ મનઃ. મન તો બહુ જ ચંચળ છે. તો આ મનનો સ્વભાવ છે. એવા ચંચળ મન સાથે પણ પરમ લક્ષ્ય સુધી પહોંચી શકાતું નથી. માનવ જીવનના ચરમ લક્ષ્યને, પરમ સાફલ્યને પ્રાપ્ત કરવાની યાત્રામાં મનુષ્યનું મન જ એના માટે પ્રમુખ સાધન છે. મનથી જ આ યાત્રા કરવાની છે. એટલા માટે જ કહેવામાં આવે, મનને મિત્ર બનાવો. મન શત્રુ બની રહેશે તો એ ક્યારેય સાથ નહીં આપે. તો અધ્યાત્મ યાત્રામાં આ એક મહત્વની સાધના કહેવામાં આવે છે, મનને મિત્ર બનાવવાની. જેના પરિણામે મન મારા કયામાં રહે. અને એવા મનને શાંત એકાગ્ર કરવાનો જ ઉપાય છે ધારણા. દેશબંધસ ચિત્તસ્ય ધારણા. ચિત્તને એક દેશમાં બાંધીને રાખવું, મનને એક જગ્યાએ બાંધીને રાખવું, એને કહેવાય છે ધારણા.
જેમાં ત્રાટક આદિ અભ્યાસનો પણ સમાવેશ થાય છે. દ્રષ્ટિને સ્થિર કરી મનને પણ ત્યાં સ્થિર રાખવાનો અભ્યાસ કરાવવામાં આવે છે. એવી જ રીતે મંત્ર ધ્યાન એ પણ એક પ્રકારની ધારણા છે. તો એક જગ્યાએ મનને સ્થિર રાખવાનો અભ્યાસ એને કહેવામાં આવે છે ધારણા. આગળનું આપણા વ્યક્તિત્વનો પાસું છે બુદ્ધિ. એને સંયમિત, વિકસિત, સ્થિર કરવાને માટે સાધન કહેવામાં આવે છે ધ્યાન. બુદ્ધિને અનેક પ્રકારે ઉટપટાંગ વિચાર કરવાની આદત છે. ભૂતકાળના વિચારો કરે, ભવિષ્યની ચિંતાઓ કરે અને આમ કરવામાં વર્તમાનને વલોવી નાખે. આ બુદ્ધિનો સ્વભાવ છે. એવી બુદ્ધિને એક વિષયમાં લગાવવાનો અભ્યાસ એને કહેવામાં આવે છે ધ્યાન. અને આ ધ્યાન અભ્યાસમાં બુદ્ધિને એક વિષયમાં લગાવવાના પ્રયત્નમાં બુદ્ધિમાં ઉઠતી અન્ય સર્વ વૃત્તિઓનો નિષેધ કરતા જવામાં આવે છે. માટે જ યોગનું લક્ષણ છે ચિત્તવૃત્તિ નિરોધ. તો ધ્યાન યોગનું ધ્યાન છે ચિત્તવૃત્તિનો નિરોધ. જેમ જેમ લક્ષ્ય પ્રત્યે એકાગ્રતા વધતી જાય એમ એમ અન્ય વૃત્તિઓ જે છે એ શાંત થતી જાય. તો બુદ્ધિ અન્ય વિચારો કરવામાં લાગી રહેતી હોય એવી બુદ્ધિને એક વિચાર કરવામાં લગાવવામાં આવે છે. જે ધ્યેય છે એ ધ્યેયાકાર વૃત્તિ બનાવવા માટે પ્રયત્ન કરવામાં આવે છે અને અન્ય સર્વ વૃત્તિઓને છોડવામાં આવે, ત્યાગવામાં આવે. આમ કરતા કરતા ધ્યાનમાં અન્ય સર્વ વૃત્તિ છૂટી જાય છે અને ધ્યાન જેમ જેમ સ્થિર થતું જાય, આગળ વધતું જાય એમ એમ એ ધ્યાન સમાધિનું રૂપ ધારણ કરે છે. 7 સોપાન સાધન રૂપ અને અષ્ટમ સોપાન સમાધિ. એ સમાધિ છે સાધ્ય. અને આ જે સમાધિ એને પણ જો સાધન માનવામાં આવે તો એ છે સવિકલ્પ સમાધિ, કે જ્યાં ધ્યાતા, ધ્યેય, ધ્યાન આ ત્રિપુટી માત્ર છે. અને એનાથી પણ આગળ જ્યારે ધ્યાન વધે તો આ ત્રિપુટીમાંથી પણ બેનો લય થઈ જાય છે. ધ્યાતા પોતાના ભાનને ખોઈ દે છે. હું ધ્યાન ક્રિયા કરું છું એવું ભાન કે ધ્યાન કરવાની ક્રિયા પણ છૂટી જાય છે. રહે છે માત્ર ધ્યેય. તદા દ્રષ્ટુ સ્વરૂપે અવસ્થાનમ. આ સમાધિ શું છે? કેવલ દ્રષ્ટા સ્વરૂપમાં અવસ્થાન. તો નિર્વિકલ્પ સમાધિ. આ રીતે જોઈએ તો સમસ્ત યોગ સાધના જે છે
એ મારા બાહ્ય જગત સાથેના વ્યવહારથી પ્રારંભ કરી અને મનુષ્ય જીવનના ચરમ લક્ષ્ય દ્રષ્ટા સ્વરૂપ અને એ જ વેદાંત જ્ઞાનથી યુક્ત હોય તો એ જ દ્રષ્ટાને બ્રહ્મ સ્વરૂપે સમજી અને નિર્વિકલ્પ સમાધિને પ્રાપ્ત કરે છે. તો કેટલું સુંદર સાધન છે. આપણા ઋષિમુનિઓ કેટલો સૂક્ષ્મ વિચાર કરી અને આ સાધના પદ્ધતિઓ આપે છે. અત્યંત સ્થૂલ વ્યવહારથી પ્રારંભ કરી અને અતિ સૂક્ષ્મ એવા દ્રષ્ટા સ્વરૂપમાં અવસ્થિતિ પ્રાપ્ત કરી જીવ પોતાના જીવનને સફળ કરી શકે, એક મનુષ્ય જીવનના ચરમ સાફલ્યને પ્રાપ્ત કરી શકે ત્યાં સુધીની સાધના દર્શાવી દેશ. તો યોગ સાધના એ મારા સમગ્ર વ્યક્તિત્વને સામે રાખીને દર્શાવવામાં આવેલી અષ્ટાંગ યોગ સાધના છે. આવી આ સમસ્ત સાધનાને જ્યારે એક યજ્ઞ બુદ્ધિથી કરવામાં આવે તો ભગવાન એને યોગ યજ્ઞ કહે છે. મારા વ્યવહારની, શરીરની, ઇન્દ્રિયોની, પ્રાણની, મનની, બુદ્ધિની આ સર્વની વિસંવાદિતા જે છે એની સંવાદિતા રૂપી અગ્નિમાં આહુતિ આપવામાં આવે છે. અશિસ્તની શિસ્તમાં આહુતિ. આવી બુદ્ધિથી જ્યારે યોગ સાધના થાય તો એને યોગ યજ્ઞ કહેવામાં આવે છે. ભગવાને માત્ર નામોલ્લેખ કરેલો હતો, આપણે થોડું એને વિસ્તૃત રીતે જોયું અને કેવી રીતે એમાં યજ્ઞ બુદ્ધિ એનો વિચાર કર્યો. યોગ યજ્ઞ પછી ભગવાન આગળ કહેશે સ્વાધ્યાય યજ્ઞ. સ્વાધ્યાય યજ્ઞ એનો અર્થ છે વેદાદિ શાસ્ત્રનું અધ્યયન કરવું. શાસ્ત્ર અધ્યયન એને પણ એક યજ્ઞ રૂપે ભગવાન જુએ છે. આપણા મૂળભૂત શાસ્ત્ર છે 4 વેદ, અને વેદમાં દરેક મનુષ્યને માટે એક આજ્ઞા કરવામાં આવેલી છે સ્વાધ્યાયો અધ્યેતવ્ય. સ્વાધ્યાયનું અધ્યયન કરવું જોઈએ. અને સ્વાધ્યાય યાને પોતાનો વેદ અથવા પરંપરાથી પ્રાપ્ત એવી પોતાના વેદની એક શાખાનું અધ્યયન કરવું. આ વેદ દ્વારા વિહિત એવું કર્મ છે. ત્રૈવર્ણિકને માટે આ કર્મનું વિધાન છે. વેદ કહેશે અધ્યેતવ્ય. જ્યાં તવ્ય પ્રત્યય લાગે એ શું છે? વિધિ, વિધાન છે. આ પ્રમાણે કરવું જોઈએ. આ પ્રમાણે વિધાન વેદશાસ્ત્ર એટલા માટે કરે છે કે જ્યારે આવી રીતે દરેક વ્યક્તિ જો પોતાની શાખાનું અધ્યયન કરે તો એ વેદ જ્ઞાન જે છે એ ટકી રહે, એનું રક્ષણ થાય. 4 વેદનું અધ્યયન ન થઈ શકે, એક વેદનું કરો. એક વેદનું ના થાય તો વેદની એક શાખાનું અધ્યયન કરો. આવી રીતે વેદમાં દર્શાવવામાં આવે છે. આપણે જોઈએ છીએ કે આ પરંપરા લુપ્ત થતી જાય છે. થઈ જ ગઈ છે એવું કહીએ તો પણ ચાલે.
બહુ જ અલ્પ માત્રામાં ટકેલી છે દક્ષિણ ભારતમાં. તો વેદ શાખાનું જે અધ્યયન કહેવામાં આવે એ અધ્યયન પણ એક યજ્ઞરૂપ છે. આ અધ્યયન યાને કેવલ પારાયણ જે છે એને પણ અધ્યયન કહેવામાં આવે છે. વેદના મંત્રોના અર્થને જાણવા, એનો અભ્યાસ કરવો, એવું બધું ન થાય તો પણ કેવલ વેદ મંત્રનું ઉચ્ચારણ જે પરાપૂર્વથી જે ચાલ્યું આવે છે, કે જે ઉચ્ચારણ પણ ગુરુ શિષ્ય પરંપરાથી જ શીખવામાં આવે છે. પહેલાના સમયમાં પુસ્તકો હતા નહીં. સમસ્ત વેદ શાસ્ત્રને ગુરુના મુખેથી સાંભળી અને શિષ્ય એ શ્રવણ થકી જ વેદશાસ્ત્રને પોતાની બુદ્ધિમાં ગ્રહણ કરતો. ફરી એ પોતાના શિષ્યને અધ્યયન કરાવી સમસ્ત વેદશાસ્ત્ર જે છે, જ્ઞાન જે છે એ શિષ્યને આપે. તો શ્રવણ પરંપરાથી આ વેદ જ્ઞાન હંમેશા આગળ વધે. એ પરંપરા લુપ્ત થવાથી વેદના પણ ઘણા બધા અંશો, ઘણી બધી શાખાઓ લુપ્ત થઈ ચૂકેલી છે. અત્યારે જે આપણને વેદ પ્રાપ્ત છે એ સંપૂર્ણ નથી. ઘણી બધી શાખાઓ લુપ્ત થઈ ચૂકેલી છે. તો એના મૂળમાં કારણ છે કે આ સ્વાધ્યાયની પરંપરા પણ ક્ષીણ થવા લાગેલી છે. સ્વાધ્યાય કરવાથી વેદનું રક્ષણ થાય. એટલા માટે જે પણ શાખાનું અધ્યયન કરે એ શાખાનું પારાયણ એ રોજ રોજ કરે. રોજ રોજ પારાયણ કરવું એને પણ વેદાધ્યયન કહેવામાં આવે છે. તો આવો સ્વાધ્યાય જે છે એ પણ એક પ્રકારનો યજ્ઞ છે. આપણે વેદનું અધ્યયન ન કરી શકીએ. ગીતાજીનું કરવું, ગીતાજીના અધ્યાયનો પાઠ કરવો, પારાયણ કરવું, એ પણ એક પ્રકારનું અધ્યયન છે. સ્તોત્ર પઠન કરવું, દેવી દેવતાના સ્તોત્રનું ગાન કરવું, પારાયણ કરવું, એ પણ અધ્યયન છે. તો પોતાના તરફથી જેટલું પણ આ યજ્ઞ આપણે કરી શકીએ એ કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ. ગીતાજીના શ્લોકનું ગાન મહત પુણ્ય પ્રદાન કરનાર છે. અને ભગવાન કૃષ્ણની કોઈક એવી યોજના છે કે રોજ રોજ ગીતાજીના અધ્યાયનું જો પારાયણ ગાન પણ કરવામાં આવે તો એકને એક દિવસ એ વ્યક્તિના અંતરમાં ગીતાના શ્લોકોના અર્થને જાણવાની ઈચ્છા ઉત્પન્ન થાય જ. અને એ ઈચ્છા ઉત્પન્ન થઈ તો ગીતાના શ્લોકોમાં જે રહસ્ય જ્ઞાન જે ભગવાને કહેલું છે એ બધું જ એ વ્યક્તિ પ્રાપ્ત કરી અને પોતાના જીવનને સફળ કરી શકે છે. સાથે સાથે પુણ્ય પ્રાપ્ત થાય, ઈશ્વરની પ્રીતિ પ્રાપ્ત થાય, આ બધું જ એનું ફળ છે. અને એટલા માટે જ વારંવાર હું કહું છું કે રોજ ગીતાજીનો એક અધ્યાય તો પાઠ થવો જ જોઈએ. એક અધ્યાય રોજ કરો તો 18 દિવસમાં ગીતાજી સંપૂર્ણ થઈ જાય. ફરી પહેલેથી શરૂ કરો, 18 દિવસમાં સંપન્ન થઈ જાય. અને રોજ આખો અધ્યાય ના કરી શકો તો કમસે કમ રોજના 2 શ્લોક તો વાંચો જ. 10 શ્લોક વાંચો, 5 શ્લોક વાંચો. આખો અધ્યાય કદાચ લાંબો લાગતો હોય કે બીજો અધ્યાય તો બહુ મોટો, 18મો અધ્યાય તો ચાલુ કરીએ તો પૂરો જ ના થાય. કંઈ વાંધો નહીં, 5 શ્લોક વાંચો, 10 વાંચો, એટલાય ના થાય તો કમસે કમ 2 તો વંચાય ને. 2 શ્લોકને બરાબર વાંચો. સાથે એનું ગુજરાતી છે એ ગુજરાતી પણ જુઓ, અર્થ પણ થોડો થોડો ખ્યાલ આવશે. રોજ 2 શ્લોક કરશો તો પણ 1 વર્ષમાં ગીતાજી આખા
થઈ જશે. 700 શ્લોક છે અને વર્ષના દિવસો કેટલા? 365. એમાં 15 દિવસ આપણે ચૂકી જઈએ. 15 દિવસ કંઈક થયું અને ના થયું તો ચલાવી લઈએ, વાંધો નહીં. 1 વર્ષમાં પણ આખા ગીતાજી વંચાઈ જાય. અને 2 શ્લોક કરશો ને તો લાગશે કે હજુ બીજા 2 કરી લઉં, ફરી લાગશે કે હજુ બીજા 2 કરી લઉં. ટાઈમ તો છે થોડો, કારણ કે 2 શ્લોક તો કેટલી વારમાં થઈ જાય? 1 મિનિટમાં થઈ જાય. 2 શ્લોક ગાવાનું 1 મિનિટમાં થઈ જાય. તમે બેસો તો 5 મિનિટ તો તમારી પાસે હોય જ. તો કહેવાનું તાત્પર્ય છે કે ગીતાજીના અધ્યાયનો પાઠ હંમેશા કરવો. એક સાધકનો, ગીતા શ્રવણ કરનાર એવા શ્રોતાનો એ ધર્મ થઈ જાય છે. અને આવા ધર્મનું પાલન એ શ્રોતાના કલ્યાણને અર્થે જ છે. ઘરમાં ગીતાજી વંચાય, ગીતાનું ગાન થાય તો ઘરમાં પણ વાતાવરણ પવિત્ર રહે, શુદ્ધ રહે. તમારા બાળકોના કાનમાં પણ ગીતાજીના શ્લોકો પડશે, એને પણ એવા કોઈક સંસ્કાર, સારા સંસ્કાર પ્રાપ્ત થશે. એ પણ ભવિષ્યમાં ક્યારેક જાગશે, જોશે કે અમારા મમ્મી પપ્પાનો પાઠ કરતા હતા, સત્સંગમાં જતા હતા, એના જીવનમાં તકલીફ આવશે તો એ પણ ગીતાજીનું શરણું લેતા શીખશે. તો ઘણા બધા ફાયદા છે. માટે આવો સ્વાધ્યાય રૂપી યજ્ઞ જે છે એ હંમેશા કરવો જોઈએ. સ્વાધ્યાય યજ્ઞ પછી આગળ ભગવાન કહેશે જ્ઞાન યજ્ઞ. સ્વાધ્યાય યજ્ઞમાં આપણે જોયું કે શબ્દ ગ્રહણ યાને પારાયણ માત્ર, અર્થ ન સમજાય તો પણ એનું પારાયણ કરવું એ સ્વાધ્યાયનું એક સ્વરૂપ છે. અને જેનું પારાયણ કરું એનું પછી હું અર્થ પણ ગ્રહણ કરું તો એ પણ સ્વાધ્યાય યજ્ઞનું બીજું સ્વરૂપ છે. માટે વેદાધ્યયન જે કહેવામાં આવે છે, વેદાધ્યયનની પણ અવધિ દર્શાવતા કહેવામાં આવેલું છે અર્થ ગ્રહણ પર્યંતમ. પહેલા શબ્દ ગ્રહણ કરો, વેદ મંત્રને બોલતા શીખો ગુરુજી પાસેથી, અને પછી એના અર્થને પણ જાણો. પણ અર્થ ન જણાય ત્યાં સુધી શું કરતા રહેવું? પાઠ કરતા રહેવું. તો શબ્દ ગ્રહણ એ પણ સ્વાધ્યાય છે, અર્થ ગ્રહણને પણ સ્વાધ્યાય યજ્ઞ કહેવામાં આવે છે. ત્યાર પછી યજ્ઞ છે જ્ઞાન યજ્ઞ. જ્ઞાન યજ્ઞનો અર્થ છે ઉપનિષદ શાસ્ત્ર, વેદાંત શાસ્ત્રનું શ્રવણ કરવું, મનન કરવું અને નિધિધ્યાસન કરવું. ઉપનિષદ કહે છે આત્મા વારે દ્રષ્ટવ્ય, આત્મા વારે શ્રોતવ્ય, મંતવ્ય, નિધિધ્યાસિતવ્ય. આત્માના વિષયનું શ્રવણ કરવું. આત્મા શું છે, એનું સ્વરૂપ શું છે, આનું શ્રવણ કરવું. ગુરુ પાસેથી એ જ્ઞાન પ્રાપ્ત કરવું. તો આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની સાધનાને જ ભગવાન અહીંયા જ્ઞાન યજ્ઞ કહેશે. તો આત્મ વિષયના સંદર્ભમાં ગુરુ પાસેથી ઉપનિષદ શાસ્ત્રનું શ્રવણ કરવું. શ્રવણ કરેલા ઉપર મનન કરવું, યુક્તિપૂર્વક વિચાર કરવો. અને શ્રવણ મનનથી સ્પષ્ટ થયેલ જ્ઞાનને આત્મસાત કરવાને અર્થે ફરી ફરી એ જ્ઞાનની આવૃત્તિ કરવી, અંતરમાં એ જ્ઞાનને લઈ તદાકાર વૃત્તિ બનાવવાનો પ્રયત્ન કરવો, એ છે નિધિધ્યાસન યાને વેદાંતનું જ્ઞાન. આ શ્રવણ મનન નિધિધ્યાસનના અભ્યાસને ભગવાન અહીંયા જ્ઞાન યજ્ઞ તરીકે કહે છે. તો આ રીતે આ વેદાંત શાસ્ત્રનું શ્રવણ મનન નિધિધ્યાસન
એ શાસ્ત્રને સમજવાને માટે બીજું જે કંઈ પણ ઉપયોગી હોય એ પણ ભણવું, સમજવું, જીવનમાં ગ્રહણ કરવું, ત્યાગ કરવું, આ બધું જ શેમાં આવી જાય છે? જ્ઞાન યજ્ઞમાં આવી જાય છે. તો આ રીતે આમાં ભગવાને ઘણા બધા યજ્ઞોની વાત કરી અને આગળ ભગવાન કહેશે કે આ બધા યજ્ઞ કરનારા કોણ છે? યતયઃ. ભગવાન શબ્દ વાપરે છે આ બધા યતિઓ છે. યતિ યાને સંયમી. જેનું વ્યક્તિત્વ સંયત છે, ધીર ગંભીર છે, જે જીવનને ગંભીરતાથી લે છે, પોતાના પ્રત્યેક વ્યવહારને, વાણીને, મનના સંકલ્પ વિકલ્પને, બુદ્ધિમાં ઉઠતા વિચારોને, અંતરમાં ઉઠતી ભાવનાઓને, આ બધાને જે સતત પોતાની નજરમાં રાખે છે, જે ક્યારેય પણ ગાફેલ રહેતો નથી, ઊંઘતો જડપાતો નથી, એવી વ્યક્તિને કહેવાય યતિ, જે સદા જાગ્રત છે, સજાગ છે. એટલું જ નહીં, ભગવાન કહે છે કે આ બધા યજ્ઞો કોણ કરી શકે? યતયઃ સંશિત વ્રતાઃ. સંશિત વ્રતાઃ એનો અર્થ છે બરાબર જેની ધાર નીકળેલી છે એવા વ્રતને ધારણ કરનાર, યાને કઠોરતા પૂર્વક પણ વ્રતનું પાલન કરનાર. સંશિત વ્રતાઃ તીક્ષ્ણીકૃત વ્રતાઃ. જે પોતાના વ્રતનું દ્રઢતાથી, સૂક્ષ્મતાથી પણ પાલન કરે છે. બહુ સ્વાભાવિક છે, ભગવાન જે પણ યજ્ઞ દર્શાવે છે, જે પણ સાધન દર્શાવે છે, એ સાધનોનું પાલન કરવાને માટે અંતરમાં એક પ્રકારની દ્રઢતાની આવશ્યકતા છે. આરંભે શુરા નહીં, પરંતુ અંત તક જે શુરા બની રહે, એમને કહેવાય સંશિત વ્રતાઃ. સવારે નિયમ લીધો ને સાંજે છોડી દીધો, આજે નિયમ લીધો ને 2 દિવસ પછી છોડી દીધો, એવી રીતે નહીં. હંમેશા જીવનમાં કષ્ટને પણ સ્વીકાર કરીને નિયમનું પાલન કરવું જોઈએ. જરૂર જડતા નથી અપનાવવાની. એવા સંજોગો પ્રાપ્ત થાય કે નિયમ તોડવો જ પડે, જે તોડવાથી શરીરની રક્ષા થાય છે, તો તોડવામાં વાંધો નહીં, કારણ કે શરીર મુખ્ય સાધન છે. એને જાળવવું એ પ્રથમ ધર્મ છે. તો અનેક જગ્યાએ જ્યારે પણ નિયમનું પાલન કરીએ તો આ વસ્તુને યાદ રાખવાની કે જડતા ન હોવી જોઈએ, અને સાથે સાથે મારા પ્રમાદના કારણે, મારી ભોગ વાસનાના કારણે, મારી આળસના કારણે નિયમ છૂટવો નહીં જોઈએ. આળસ, પ્રમાદ અને ભોગ વાસના, આ 3ના કારણે નિયમ છૂટવો નહીં જોઈએ. તો સંશિત વ્રતાઃ યાને દૃઢ વ્રતાઃ યતયઃ, એ આવા યજ્ઞનું પાલન કરી શકે. હજુ આગળ પણ ભગવાન
પ્રાણાયામને સામે રાખીને યજ્ઞનું વિધાન કરે છે અલગથી. આગળનો શ્લોક. અપાને જુહ્વતિ પ્રાણમ પ્રાણે પાનમ તથા પરે પ્રાણાપાન ગતિરુત્વા પ્રાણાયામ પરાયણાઃ અપાને જુહ્વતિ પ્રાણમ પ્રાણે પાનમ તથા પરે પ્રાણાપાન ગતિરુત્વા પ્રાણાયામ પરાયણાઃ. પ્રાણાયામને સામે રાખીને ભગવાન યજ્ઞો દર્શાવે છે. અપાને જુહ્વતિ પ્રાણમ. અપાનમાં પ્રાણની આહુતિ આપે છે. પ્રાણે અપાનમ અને પ્રાણમાં અપાનની આહુતિ તથા અપરે જુહ્વતિ. અને ત્રીજા પ્રાણાપાન ગતિ રૂત્વા. પ્રાણાપાનની ગતિને રોકીને. પ્રાણાયામ પરાયણાઃ. પ્રાણાયામ પરાયણાઃ યાની જે પોતાની સાધનામાં જીવનમાં પ્રાણાયામને પ્રાધાન્ય આપે છે એવા પ્રાણાયામ પરાયણ જે છે ભગવાન એને 3 પ્રકારે દર્શાવે છે. આપણે જાણીએ છીએ પ્રાણાયામ પણ પૂરક, રેચક, કુંભક આ 3 પ્રકારે કહેવામાં આવે છે. અને 3ને જ સામે રાખીને ભગવાન અહીંયા કહે છે અપાને જુહ્વતિ પ્રાણમ. આજે ભગવાન કહેશે એ પૂરક પ્રાણાયામને સામે રાખીને દર્શાવે છે. પૂરક પ્રાણાયામ જેમાં શ્વાસ અંદર લેવામાં આવે છે. બીજો છે રેચક પ્રાણાયામ જેમાં શ્વાસ બહાર નીકળે છે. એનું વિધાન ભગવાન કરતા કહેશે પ્રાણે અપાનમ જુહ્વતિ. પ્રાણમાં અપાનની આહુતિ આપે છે. ત્રીજું પ્રાણ અને અપાનની ગતિને રોકીને. પ્રાણ અપાનની ગતિને રોકવી એ જ છે કુંભક. તો પ્રાણાયામમાં શેનું પ્રાધાન્ય રાખી અને પ્રાણાયામ કરવામાં આવે છે એના આધારે આ 3 વિભાગ છે. પૂરકનું પ્રાધાન્ય, રેચકનું પ્રાધાન્ય કે પછી કુંભકનું પ્રાધાન્ય. તો એ 3ને ભગવાને અહીંયા આ શ્લોકમાં દર્શાવ્યું. હજુ આગળ પણ પ્રાણના સંદર્ભમાં જ વાત કરતા કે છે. આગળનો શ્લોક. પ્રાણાન પ્રાણેષુ જુહ્વતિ સર્વે તે યજ્ઞવિદો યજ્ઞક્ષપિત કલ્મષાઃ
યજ્ઞઃ શપિત કલ્મષાઃ અપરે યાને બીજા કેટલાક નિયતાહારાહ નિયત આહાર લેનારા પ્રાણાન પ્રાણેષુ જુહ્વતી પ્રાણને પ્રાણમાં આહુતિ આપે છે. પ્રાણાન પ્રાણના અનેક જુદા જુદા વિભાગ છે. પ્રાણપાન વ્યાન ઉદાન સમાન એ સિવાય પણ ઉપપ્રાણ આદિ કહેવામાં આવે છે. તો એ સર્વને સામે રાખીને બહુવચન પ્રયોગ છે પ્રાણાન. શેમાં આહુતિ આપે છે? પ્રાણેષુ. મુખ્ય પ્રાણમાં એની આહુતિ આપે છે. તો જે પણ પેટા વિભાગમાં જે પ્રાણ જે છે એની આહુતિ ફરી પ્રાણમાં આપે છે. તો આ પણ પ્રાણાયામ રૂપી સાધના છે. અને આવી સાધના યાને જેના જીવનમાં પ્રાણાયામ મુખ્ય સાધના છે એ કેવા હોવા જોઈએ? ભગવાન એક શબ્દ વાપરે છે નિયતાહારાહ. પ્રાણાયામની સાધના કરવાને માટે આહાર પર ખૂબ નિયંત્રણ રાખવું પડે. કેવા પ્રકારનો, કેટલી માત્રામાં, કયા સમયે આહાર લેવો, આ બધું નિશ્ચિત કરવું પડતું હોય છે. અમુક પ્રાણાયામના અભ્યાસથી શરીરમાં ગરમી વધી જાય, અમુકથી શરીરમાં ગરમી ઘટી જાય, અમુક પ્રાણાયામ અભ્યાસથી શરીર ભારે થઈ જાય, અમુક અભ્યાસથી શરીર હલકું થઈ જાય. તો આ બધામાં બેલેન્સ જાળવવાને માટે એને અનુરૂપ આહારનું વિધાન છે. તો પોતાના શરીરની પ્રકૃતિ અને જે હું સાધના કરું છું આ બધાને સામે રાખી અને નિયત આહાર કરવું પડે. તો ભગવાન એટલા માટે આ વિશેષણ વાપરે છે. ભોજન જેવી સ્થૂલ ક્રિયાને પણ ભગવાન આધ્યાત્મિક સાધનામાં જોડીને દર્શાવે છે. જો એવું કરવામાં ન આવે તો મનુષ્યનું ધ્યાન હંમેશા ખાવામાં એ ભોગ પર જ લાગેલું રહેશે. જરૂર ભોજન કરો, પ્રેમથી કરો, એની ના નહીં, પરંતુ ભોજન ખાલી પેટમાં જ રહેવું જોઈએ. એ મગજમાં ભરાઈ જાય તો એ તકલીફવાળું છે. જીવન માત્ર એના માટે નથી, જીવનમાં બીજું ઘણું બધું કરવા જેવું છે. માટે ભગવાન કહેશે એક સાધકને માટે આહાર પરનું નિયંત્રણ. ભૂખ્યા રહેવાની વાત નથી, એવું ભગવાન ક્યારેય કહેતા નથી કે ભૂખ્યા રહો. બલકી ભગવાન તો કહે છે કે ભૂખ્યા ના રહેવું, અંતરાત્માને અંદર કષ્ટ પડે. હું અંદર બેઠેલો છું, હું પણ તમારી જોડે ભૂખ્યો રહું, એવું ના થાય. તો ભગવાન તો ભૂખ્યા રહેવાનું કહેતા નથી. ભગવાન એવું પણ નથી કહેતા કે બધું બેસ્વાદ ખાવ, કોઈ સ્વાદ વગરનું જેવું તેવું બાફેલું ખાધા કરો, એવું પણ ભગવાન કહેતા નથી. ભગવાન કહેશે સાત્વિક આહાર કરો. સાત્વિક આહારનો અર્થ નહીં કે જેમાં કંઈ જ ના હોય એવો આહાર સાત્વિક કહેવાય, એવું નથી. મીઠા વગરનું ખાવું એ સાત્વિક એવું નથી. પણ અતિ મીઠું નાખીને ખાવું, અતિ તીખું ખાવું, આ બધા મન ઉપર અસર કરનાર છે ભોજન. એટલા માટે એ બધામાં સંયત રહેવાનું કહેવામાં આવે. મીઠું પણ ખાઓ, લીંબુ પણ ખાઓ, તીખું પણ ખાઓ, મરચું પણ ખાઓ, એની ના નથી, ભગવાન ના નથી પાડતા. પણ અતિ સર્વત્ર વર્જયેત. પ્રમાણમાં ખાઓ, શુદ્ધ હોય એવું ખાઓ. બહારનું ભોજન, જંક ફૂડ ખાતા રહેવું અને પ્રાણાયામ અભ્યાસ કરવો આ બંને સંભવ બનતું નથી. તો નિયતાહારાહ, સાત્વિક શુદ્ધ ભોજન કરો. એની માત્રા પણ પ્રમાણસર હોવી જોઈએ. ફૂલ ખાઈ લો અને પછી પ્રાણાયામ અભ્યાસ કરો તો નહીં થાય. પેટ અંદર જાય જ નહીં પ્રાણાયામ કરતા હે ને.
ઘણા બધા અહીંયા કપાલભાતી કરે ને પેલું અંદર જાય જ નહીં. મને અહીંથી દેખાતું હોય કે આ હલતું જ નથી જરા. પેટ ના હલે એટલે પોતે હલે પછી આ કારણ કે અહીંથી તો હલે નહીં. કપાલભાતી કરવામાં ઉપરનું શરીર હલાવવાની કોઈ જ આવશ્યકતા નથી. ઉપરનું હલે જ નહીં આમ, પણ પેલું ના હલતું હોય તો કંઈક તો હલાવવું જ. એટલા માટે ઉપરથી હલતા હોય. તો કહેવાનું તાત્પર્ય કે ખૂબ ખાઈ પીને પ્રાણાયામનો અભ્યાસ થઈ શકે નહીં. માટે ભગવાન કહે છે નિયતા હારાહા. જ્યારે ભોજન કરે ત્યારે પણ નિયમ દર્શાવવામાં આવેલો છે. વાગ્ભટ્ટ નિયમ દર્શાવે છે. પૂરયે દશનેન અર્ધમ તૃતીયમ તુ ઉદકેન ચ ચતુર્થમ વાયુ સંચરણાર્થમ તૃતીયમ વાયુ સંચરણાર્થમ અને ચોથું જે છે એ અડધું અન્નથી ભરવું. પૂરયેત અશનેન અર્ધમ. આપણું પેટ જે છે એને 4 વિભાગમાં વહેંચવામાં આવેલું છે. પૂરયેત અશનેન અર્ધમ, અડધું પેટ ભોજનથી ભરવું. અડધાનું અડધું જલથી અને ચોથો અડધો ભાગ ખાલી રાખો. કઈ નહીં ચોથામાં. અડધું ભોજનથી. પૂરયેત અશનેન અર્ધમ તૃતીયમ ઉદકેન ચ. તૃતીય યાને ત્રીજો ભાગ જળને અર્થે. જલ યાને જલ પીવો, છાશ પીવો, જે પણ એ શું કહેવાય, જે લિક્વિડ જે છે. અને જે ચોથો ભાગ વધ્યો એ ખાલી રાખવાનો. શેના માટે? વાયુ સંચરણાર્થમ ચતુર્થમ અવશેષયેત. ચતુર્થને ખાલી રાખો. કારણ કે અંદર હલવા માટે પણ જગ્યા તો જોઈએ ને. પાચન માટે અંદર બધું ભોજન જે છે એ હલતું હોય અંદર, તો હલવા માટે પણ શું જોઈએ? જગ્યા જોઈએ. બધું ફિટ કરી દો તો પાચન સરખું થાય ને. તો ભોજન નિયત માત્રામાં કર્યું, યોગ્ય માત્રામાં કર્યું એવું ત્યારે કહેવાય કે ભોજન કર્યા પછી ભાર ન અનુભવાય. ભોજન કર્યા પછી સુસ્તી ન અનુભવાય. ભોજન કર્યા પછી લાંબા થઈને સૂવાની ઈચ્છા ન થાય. એટલું ભોજન કરવું. થોડું ખાલી રે, થોડી મીઠી મીઠી ભૂખ બની રે એવું ભોજન કરવું. આવું ઓડિયા બાબાજી મહારાજ હંમેશા કહેતા. થોડી ભૂખ બની રે, એવું નહીં કે હવે ના બસ હવે તો ખાઈશ તો ઉલટી થઈ જશે, હવે બધું બહાર આવી જશે, એટલું બધું ના ખાવું. પરંતુ ખાવાની ઈચ્છા થોડી બાકી રહે. હજુ 2 રોટલી ખવાઈ જાય એવું છે પણ ખાવી નથી, તો એ ભોજન કેવું કહેવાય? સંયત ભોજન, યોગ્ય માત્રામાં કરેલું ભોજન કહેવાય. તો નિયતાહારાહા, નિયત આહાર કરનારા, ડાયટિંગ કરનારા નહીં. નિયત આહાર. અહીંયા બધું શેની સાથે જોડાયેલું છે? સાધના સાથે જોડાયેલું છે. તો એવી રીતે શુદ્ધ સાત્વિક ભોજન યોગ્ય માત્રામાં યોગ્ય સમયે ગ્રહણ કરનારને ભગવાન કહે છે નિયતાહારાહા. આવા નિયત આહાર લેનારા પ્રાણાન પ્રાણેષુ જુહ્વતી, પ્રાણની પ્રાણમાં આહુતિ આપે છે. સર્વે અપી એતે યજ્ઞવિદઃ. આ બધા જ જે છે કેવા છે? યજ્ઞવિદઃ, યજ્ઞને જાણનાર અને જાણીને જીવનમાં આચરણ કરનાર. યજ્ઞ ક્ષપિત કલ્મષાહ. આવી રીતના યજ્ઞથી જેમના કલ્મશ, અંતરની અશુદ્ધિ, પાપ જે છે એ ધોવાઈ જાય છે. ક્ષપિત એ ક્ષીણ થઈ જાય છે. તો યજ્ઞ ક્ષપિત કલ્મષાહ યજ્ઞવિદઃ સર્વે અપી એતે.
આ સર્વ યજ્ઞને કરનાર જે છે એ બધા કોણ છે? તો કે યજ્ઞથી જેના કલ્મશ ધોવાઈ જાય છે એવા આ બધા યજ્ઞવિદ છે. વિશેષ પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.